નમસ્કાર. આજની આપણી ચર્ચાનો વિષય એવો છે જે મને લાગે છે કે ભારતમાં લગભગ દરેકના જીવન સાથે જોડાયેલો છે. પાવર કટ. હા, લાઇટ જવી એ આપણા માટે કોઈ નવી વાત નથી. બિલકુલ નહીં. પણ જે રીતે આપણું જીવન બદલાયું છે, વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન ક્લાસ, સ્માર્ટ ગેજેટ્સ, હવે લાઇટ જવી એ માત્ર એટલે અંધારું થવા બરાબર નથી. એ આપણા આખા જીવનને થંભાવી દેવા બરાબર છે. અને આપણી પાસે જે સામગ્રી છે તે એ જ દર્શાવે છે કે સમસ્યા હવે પાવર કટ નથી રહી, પણ એના પછી શું થાય છે એ છે. બરાબર. પહેલા તો કેવું હતું કે લાઇટ જાય, હમ મીણબત્તી સળગાવીને કે ફાનસ લઈને બેસી જતા. હમ. પણ હવે તો બધું જ અલગ છે. તો વાઈફાઈ રાઉટરની પેલી નાનકડી લીલી લાઇટ બંધ થાય ને તો જાણે આખી દુનિયા સાથેનો આપણો સંપર્ક જ તૂટી જાય છે. તો આજે આપણે એ જ સમજવા ઊંડાણપૂર્વક ઉતરવાના છીએ કે આધુનિક જીવનની આ સૌથી મોટી માથાનો દુખાવો, આ ડિજિટલ બ્લેકઆઉટનો ઉકેલ શું છે. અને આ ચર્ચામાં આપણે એ પણ જોઈશું કે પરંપરાગત બેકઅપ સિસ્ટમ્સ જેમ કે આપણા જૂના જમાનાના ઇન્વર્ટર્સ હવે કેમ એટલે નાકામ સાબિત થઈ રહ્યા છે. હા. આખી વાત એક નાનકડા પણ અત્યંત મહત્વપૂર્ણ મુદ્દા પર આવીને અટકે છે, જેને સ્વિચ ઓવર ટાઈમ કહેવાય છે. સ્વિચ ઓવર ટાઈમ. અહીંયા જ આખી વાતનું રહસ્ય છુપાયેલું છે, ખરું ને? આપણે હંમેશા પાવર કટને દુશ્મન માનીએ છીએ. હા. પણ આપણે જે મટીરિયલ જોયું તે કહે છે કે અસલી વિલન તો એ અદૃશ્ય સેકન્ડ છે, એટલે કે પાવર જવા અને બેકઅપ આવવા વચ્ચેનો નાનકડો સમયગાળો. બરાબર. એ એક સેકન્ડનો વિલંબ એ આપણા ડિજિટલ જીવન માટે એક બ્લેક હોલ જેવો છે, જેમાં બધું જ ગરકાવ થઈ જાય છે. તમે તેને એકદમ સચોટ રીતે વર્ણવ્યું. એ ભલે આંખના પલકારા જેટલો સમય હોય, પણ આપણા સંવેદનશીલ ડિજિટલ ઉપકરણો માટે આ વિલંબ એમ સમજો ને કે એક સદી બરાબર છે. ઓકે. આ સ્વિચ ઓવર ટાઈમની વાત ટેકનિકલી તો સમજાય છે, પણ શું આપણે થોડું વધારે પડતું નથી વિચારી રહ્યા? મતલબ 2-3 સેકન્ડ માટે વાઈફાઈ બંધ થાય તો શું એટલી મોટી આફત આવી જાય? મને એ જાણવામાં રસ છે કે સ્ત્રોતોમાં એવા કયા નક્કર ઉદાહરણો છે જે બતાવે કે આ નાનકડો વિલંબ ખરેખર ગંભીર છે. તમારો પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે, પણ આ વિલંબની અસરો જેટલી દેખાય છે તેના કરતાં ઘણી ઊંડી છે. ચાલો સૌથી પહેલા કામ અને અભ્યાસની વાત કરીએ. હા, એ સૌથી જરૂરી છે. આપણે જે સંશોધન જોયું તે મુજબ ઘરેથી કામ કરતા પ્રોફેશનલ્સ માટે આ સૌથી મોટો માથાનો દુખાવો છે. કલ્પના કરો કે તમે કોઈ વિદેશી ક્લાયન્ટ સાથે ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન આપી રહ્યા છો. અને બસ એ જ વખતે લાઇટ જાય. મારા મગજમાં તો એ જ વિચાર આવ્યો. બરાબર. તમારું ઇન્વર્ટર ભલે તરત શરૂ થઈ જાય, પણ એ 2 સેકન્ડના ગાળામાં તમારું રાઉટર રીબૂટ થઈ જશે. એટલે કોલ ડ્રોપ. કોલ ડ્રોપ. આનાથી મોટી પ્રોફેશનલ શરમજનક સ્થિતિ બીજી કઈ હોઈ શકે? સાચી વાત છે. એટલે કે ટેકનિકલી પાવર તો 1 સેકન્ડમાં પાછો આવી ગયો, પણ તેની અસર 3-4 મિનિટ સુધી ચાલે છે. પ્રોફેશનલ દુનિયામાં આટલો સમય તો ખરેખર ન પોસાય. બિલકુલ નહીં. અને મને યાદ છે કે સ્રોતોમાં ઓનલાઈન પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું ઉદાહરણ પણ હતું. એ તો એનાથી પણ ગંભીર બાબત છે. અત્યંત ગંભીર. ઓનલાઈન પરીક્ષા અચાનક બંધ થઈ જવી એ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે એમ સમજો કે છેડા કરવા બરાબર છે. એમની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળી શકે છે. હા. એ જ રીતે કોઈ મોટી ફાઇલ ટ્રાન્સફર થતી હોય કે કોઈ સોફ્ટવેર અપડેટ થતું હોય, એ જ ક્ષણે પાવર જાય તો ડેટા ભ્રષ્ટ થવાનો કે આખો પ્રોજેક્ટ ગુમાવવાનો ભય રહે છે. આ તો થઈ કામની વાત. પણ રાતની શાંતિનું શું? આપણે સૌ ગરમીમાં એસી ચાલુ રાખીને સૂઈએ છીએ. એમાં આ અદૃશ્ય સેકન્ડ કેવી રીતે ખલેલ પહોંચાડે છે? આ અનુભવ લગભગ બધાને થયો હશે. તમે રાત્રે ગાઢ નિંદ્રામાં હોવ અને અચાનક પંખો કે એસી બંધ થઈ જાય. હા, અને અચાનક ગરમી લાગે. અસહ્ય ગરમી અને મચ્છરોના ગણગણાટ વચ્ચે તમારી ઊંઘ તૂટી જાય. જૂના ઇન્વર્ટર મોટાભાગે એસીનો લોડ ઉપાડી જ નથી શકતા. બરાબર. અને જે ઉપાડી શકે છે તે પણ સ્વિચ થવામાં સમય લે છે. એ થોડી મિનિટોના ગાળામાં જ પરસેવાથી રેબઝેબ થઈ જવાય અને ઊંઘ ઉડી જાય. આ રોજિંદી સમસ્યા જીવનની ગુણવત્તા ઉપર સીધી અસર કરે છે. અને વાત જ્યારે આરોગ્ય અને સુરક્ષાની આવે ત્યારે તો આ મજાકનો વિષય બિલકુલ નથી રહેતો. આપણા સ્ત્રોતોમાં કેટલાક મેડિકલ ઉપકરણોનો ઉલ્લેખ હતો, ખરું ને? હા, અને આ મુદ્દો ખરેખર ચિંતાજનક છે. CPAP મશીન જે સ્લીપ એપ્નિયાના દર્દીઓ વાપરે છે. હા,
અથવા ઓક્સિજન કોન્સન્ટ્રેટર, જે શ્વાસના દર્દીઓ માટે જીવનદોરી સમાન છે. આ ઉપકરણોમાં 1 સેકન્ડનો પણ વિક્ષેપ દર્દી માટે જોખમી બની શકે છે. ઓહ, અને ઘરની સુરક્ષા, સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી સિસ્ટમ્સનું શું? એ પણ એટલું જ મહત્વનું છે. જુઓ, ચોર કે કોઈ અનિચ્છનીય વ્યક્તિ એ જ થોડી સેકન્ડનો લાભ લઈ શકે છે જ્યારે તમારી સિક્યોરિટી સિસ્ટમ પાવર જવા અને બેકઅપ આવવા વચ્ચે રીબૂટ થઈ રહી હોય. એટલે કે એ થોડી ક્ષણો એક બ્લાઇન્ડ સ્પોટ બની જાય છે. બરાબર. એ થોડી ક્ષણો સુરક્ષામાં મોટી ચૂક સાબિત થઈ શકે છે. આ બધું સાંભળ્યા પછી એ સ્પષ્ટ છે કે સમસ્યા પાવર કટ જેટલી નથી, જેટલી એ 2-4 સેકન્ડના વિક્ષેપની છે. આ તો એવી વાત થઈ કે એક નાનકડો કાંકરો આખા તળાવને ઢોળી નાખે. તો હવે મને એ જાણવામાં રસ છે કે સ્ત્રોતો આ અદૃશ્ય સેકન્ડને હરાવવા માટે શું ઉપાય સૂચવે છે? ઉપાય એ ટેકનોલોજીમાં છે જે આ અદૃશ્ય સેકન્ડને ખરેખર અદૃશ્ય બનાવી દે છે. વાહ! આપણા સ્ત્રોતોમાં ઇન્સ્ટન્ટ સ્વિચઓવર અને સબ મિલિસેકન્ડ એડવાન્ટેજ જેવા શબ્દોનો ઉલ્લેખ છે, ખાસ કરીને પ્યોર પાવર હોમ જેવી સિસ્ટમ્સના સંદર્ભમાં. સબ મિલિસેકન્ડ, આ સાંભળવામાં ભારે લાગે છે. શું આપણે તેને સરળ ભાષામાં સમજી શકીએ? ચોક્કસ. આ ટેકનોલોજીનો જાદુ સબ મિલિસેકન્ડ શબ્દમાં જ છે. જુઓ, 1 સેકન્ડમાં 1000 મિલિસેકન્ડ હોય છે. હા. આ ટેકનોલોજી 1 મિલિસેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં સ્વિચ કરે છે. 1 મિલિસેકન્ડ કરતાં પણ ઓછા? એટલે આંખના પલકારા કરતાં પણ હજારો ગણી ઝડપી? એટલી ઝડપી કે આપણું મગજ તો શું, આપણા ઉપકરણો પણ એને પકડી ન શકે. બિલકુલ. અને એટલે જ ઉપકરણોને ખબર જ નથી પડતી કે પાવર ગયો હતો. તે બંધ થવાને બદલે ચાલુ જ રહે છે. આને ઝીરો લેગ ટ્રાન્ઝિશન કહેવાય છે. ઝીરો લેગ એટલે કોઈ વિલંબ જ નહીં? હા, લેગ એટલે વિલંબ. અહીં કોઈ વિલંબ છે જ નહીં. એનો અર્થ એ થયો કે મારું વાઈફાઈ રાઉટર બંધ જ નહીં થાય? નહીં થાય. મારું કમ્પ્યુટર રિસ્ટાર્ટ જ નહીં થાય? આ તો જાદુ જેવું લાગે છે. આ ટેકનોલોજીનો જાદુ છે. સ્ત્રોતોમાં સ્પષ્ટ લખ્યું છે, રાઉટર કનેક્ટેડ રહે છે, કમ્પ્યુટર બ્લિંક પણ નથી કરતું. તમારી ઓનલાઈન મીટિંગ, ફિલ્મ સ્ટ્રીમિંગ કે સિક્યોરિટી સિસ્ટમમાં એક ક્ષણનો પણ વિક્ષેપ આવતો નથી. આ તો કમાલ છે. પણ મારી જિજ્ઞાસા એ છે, શું આ ટેકનોલોજી માત્ર નાના ઉપકરણો માટે છે કે પછી એસી, ગીઝર કે લિફ્ટ જેવા ભારે ઉપકરણોને પણ સંભાળી શકે છે? કારણ કે પરંપરાગત ઇન્વર્ટર તો આવા ભારે લોડ પર ઘણીવાર બંધ પડી જાય છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. અને અહીં જ આ નવી ટેકનોલોજી પરંપરાગત સિસ્ટમથી અલગ પડે છે. આપણે જે મટીરીયલ જોયું તે મુજબ તે ઇન્સ્ટન્ટ હેવી લોડ સપોર્ટ પૂરો પાડે છે. ઇન્સ્ટન્ટ હેવી લોડ સપોર્ટ મતલબ કે તે એસી, લિફ્ટ, વોટર પંપ, ગીઝર કે રસોડાના ઉપકરણો જેવા વધુ પાવર ખેંચતા ઉપકરણોને પણ પલકવારમાં ચાલુ કરી દે છે. આ માત્ર ઇન્વર્ટર નથી, આ એક સંપૂર્ણ અને બુદ્ધિશાળી પાવર મેનેજમેન્ટ સિસ્ટમ છે. એક મિનિટ, આમાં પ્રિડિક્ટિવ સ્માર્ટ એઆઈ જેવી કોઈક વાત પણ હતી? મતલબ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાવર બેકઅપમાં એઆઈનો શું રોલ હોઈ શકે? અહીંયા જ આ સિસ્ટમ ખરેખર સ્માર્ટ બને છે. પ્રિડિક્ટિવ સ્માર્ટ એઆઈ એટલે કે તે ભવિષ્યનું અનુમાન લગાવે છે. ઓકે. આ ટેકનોલોજી સતત તમારા ઘરના પાવર વપરાશની પેટર્ન પર નજર રાખે છે અને તેમાંથી શીખે છે. એટલે કે એને ખબર હોય છે કે હું સવારે 8 વાગે ગીઝર ચાલુ કરીશ અને સાંજે 7 વાગે માઇક્રોવેવ? બરાબર પકડ્યું. અને આ પેટર્ન શીખ્યા પછી તે અપેક્ષિત ભારે લોડ માટે અગાઉથી જ તૈયાર રહે છે. જ્યારે તમે ગીઝર ચાલુ કરો ત્યારે પાવરમાં જે અચાનક ઉછાળો આવે છે તેને સર્જ કહેવાય છે. હા, સર્જ. આ એઆઈ સિસ્ટમ એ સર્જ માટે પહેલેથી જ ઉર્જા ફાળવીને તૈયાર હોય છે, જેથી સિસ્ટમ પર કોઈ દબાણ ન આવે અને બીજા કોઈ ઉપકરણ બંધ ન થાય. વાહ! એટલે આ સિસ્ટમ માત્ર પાવર જાય ત્યારે જાગતી નથી, પણ સતત આપણા ઘરની આદતો શીખી રહી છે. જાણે ઘરમાં એક સ્માર્ટ પાવર મેનેજર બેઠો હોય જે બધું જ સંભાળી લે. એકદમ સાચું. તે પ્રોએક્ટિવ છે, રિએક્ટિવ નથી. તે સમસ્યા થાય તેની રાહ નથી જોતી, પણ સમસ્યાને થતા પહેલા જ રોકી દે છે. ઓકે, હવે મને આખી વાત સ્પષ્ટ થઈ રહી છે. આ માત્ર પાવર કટનો ઉકેલ નથી, આ તો એક અવિરત, અખંડ પાવરનો અનુભવ છે. સ્ત્રોતોમાં રોજિંદા જીવનના કેટલાક સુંદર ઉદાહરણો આપ્યા હતા. ચાલો તેના પર વાત કરીએ. આ ટેકનોલોજી સામાન્ય માણસના દિવસને કેવી રીતે બદલી શકે છે? હા, આ ટેકનોલોજી પાવર બેકઅપ વિશેની આપણી ધારણાને જ બદલી નાખે છે. તે બેકગ્રાઉન્ડમાં એટલી સહજતાથી કામ કરે છે કે તમને તેની હાજરીનો અહેસાસ જ ન થાય. ચાલો સવારના સમયથી શરૂઆત કરીએ. જેને આપણે મોર્નિંગ રશ અવર કહીએ છીએ.
જ્યારે ઘરમાં દરેકને ઉતાવળ હોય છે અને બધા ઉપકરણો એકસાથે ચાલતા હોય છે. બરાબર. સવારના સમયે મિક્સર, માઇક્રોવેવ, ટોસ્ટર, વોટર પ્યુરિફાયર, ગીઝર બધું જ એકસાથે. બધું જ એકસાથે ચાલતું હોય છે. આવા સમયે જો જૂના ઇન્વર્ટર પર પાવર જાય તો આખી સિસ્ટમ ઠપ થઈ જાય છે. પણ ઇન્સ્ટન્ટ સ્વિચઓવર ટેકનોલોજી સાથે રસોડાના ઉપકરણો અટક્યા વગર ચાલે છે, જેથી સવારની દિનચર્યા સરળ અને તણાવમુક્ત બને. અને સુરક્ષાની વાત કરીએ તો મને યાદ છે કે તેમાં બેબી મોનિટરનો પણ ઉલ્લેખ હતો. હા, સિક્યોરિટી કેમેરા અને બેબી મોનિટર જેવા ઉપકરણો 24 કલાક ચાલુ રહેવા જરૂરી છે. આ ટેકનોલોજી ખાતરી કરે છે કે પાવર કટ દરમિયાન પણ આ ઉપકરણોમાં 1 સેકન્ડનો પણ વિક્ષેપ ન આવે. આનાથી જે માનસિક શાંતિ મળે છે તે અમૂલ્ય છે. બિલકુલ. તમે એ વાતને લઈને નિશ્ચિંત રહી શકો છો કે તમારા ઘર અને પરિવારની સુરક્ષા હંમેશા અકબંધ છે. અને ફરીથી લિફ્ટની સલામતી પર આવીએ. બહુમાળી ઇમારતોમાં રહેતા લોકો માટે લિફ્ટમાં ફસાઈ જવાનો ડર વાસ્તવિક હોય છે. શું આ ટેકનોલોજીથી આ ડર ખરેખર દૂર થઈ શકે? સંપૂર્ણપણે. કારણ કે અહીં સ્વિચઓવરનો સમય જ નથી. જેવી મુખ્ય લાઇન જાય એ જ ક્ષણે પલકવારમાં બેકઅપ સિસ્ટમ લિફ્ટનો લોડ ઉપાડી લે છે. એટલે લિફ્ટ અટકતી જ નથી. લિફ્ટ એક ક્ષણ માટે પણ અટકતી નથી, ઝટકો પણ નથી મારતી. રહેવાસીઓને ખબર પણ નથી પડતી કે પાવર ગયો છે. આનાથી માત્ર સુવિધા જ નથી વધતી, પણ સલામતીની ભાવના પણ મજબૂત બને છે. આ બધા ઉદાહરણો સાંભળીને એવું લાગે છે કે આ ટેકનોલોજી માત્ર એક ઉપકરણ નથી, પણ જીવનશૈલીમાં એક મોટો સુધારો છે. તે આપણને પાવર કટના ડરથી મુક્ત કરે છે. તમે બિલકુલ સાચું સમજ્યા. સ્રોતનો સાર પણ એ જ છે. તે માત્ર એક સુવિધા નથી, પરંતુ માનસિક શાંતિ, સગવડ અને સશક્તિકરણનો અનુભવ કરાવે છે. હા. તે તમને ટેકનોલોજીના વિક્ષેપોથી મુક્ત કરીને તમારા જીવનના મહત્વપૂર્ણ ક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ આપે છે. પછી ભલે તે કોઈ ક્લાયન્ટ પ્રેઝન્ટેશન હોય કે પરિવાર સાથેની મૂવી નાઇટ. તો આનો અર્થ એ થયો કે ભવિષ્યનું પાવર બેકઅપ એવું હશે કે પાવર ક્યારે ગયો તેની આપણને ખબર જ નહીં પડે. આપણું ડિજિટલ જીવન, આપણું કામ, આપણો આરામ, આપણી સુરક્ષા બધું જ સંપૂર્ણપણે અખંડ રહેશે. પાવર કટ એ અનુભવ તરીકે ભૂતકાળની વાત બની જશે. હા, ઓછામાં ઓછો અનુભવના સ્તરે તો ચોક્કસ. ભલે ગ્રીડમાંથી પાવર જતો રહે, પણ આપણા ઘરો અને ઓફિસોમાં તેનો કોઈ પ્રભાવ નહીં વર્તાય. જીવન જેવું ચાલતું હતું તેવું જ ચાલતું રહેશે, અવિરત. અદ્ભુત. આ ચર્ચા પરથી એ સ્પષ્ટ છે કે આ ટેકનોલોજી ખરેખર એક ગેમ ચેન્જર છે. અને આ ચર્ચા પરથી એક મહત્વપૂર્ણ અને વિચાર પ્રેરક પ્રશ્ન પણ ઉદ્ભવે છે. જો આપણે થોડું ભવિષ્ય તરફ નજર કરીએ. જરૂર. જેમ જેમ આપણું જીવન વધુને વધુ ટેકનોલોજી પર નિર્ભર થતું જશે અને આવા સ્માર્ટ અને સીમલેસ ઉકેલો ઉપલબ્ધ બનશે, તેમ અવિરત અથવા સીમલેસ અનુભવની અપેક્ષા માત્ર પાવર પૂરતી સીમિત રહેશે કે જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ તે એક પાયાની જરૂરિયાત બની જશે? વાહ. શું આપણે એવી અપેક્ષા રાખીશું કે આપણું ઇન્ટરનેટ ક્યારેય બંધ ન થાય, આપણા ઉપકરણો વચ્ચે ડેટા હંમેશા તરત જ સિંક થાય, કે પછી પરિવહન પણ સંપૂર્ણપણે વિક્ષેપ રહિત હોય? ખૂબ જ રસપ્રદ વિચાર છે. એ વિચારવા જેવું છે કે ટેકનોલોજી કેવી રીતે આપણી પાયાની અપેક્ષાઓને બદલી રહી છે. જે એક સમયે લક્ઝરી ગણાતું હતું, જેમ કે સતત પાવર, તે હવે એક મૂળભૂત જરૂરિયાત બની રહ્યું છે. બરાબર. કદાચ ભવિષ્યમાં આપણે દરેક સેવામાં આવા ઝીરો વિક્ષેપની અપેક્ષા રાખીશું. આ તો એક નવી જીવનશૈલીની શરૂઆત છે. શક્ય છે. આ ટેકનોલોજી માત્ર પાવરની સમસ્યા જ નથી હલ કરી રહી, પણ આપણી અપેક્ષાઓનું સ્તર પણ ઊંચું લઈ જઈ રહી છે. વાહ. આ ચર્ચાએ તો પાવર બેકઅપ વિશે વિચારવાની મારી દ્રષ્ટિ જ બદલી નાખી. આટલી સરસ માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મને ખાતરી છે કે સાંભળનારાઓને પણ પાવરના ભવિષ્ય વિશે એક નવી અને રોમાંચક દ્રષ્ટિ મળી હશે.